जी नमस्कार मित्रों, आप જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો સૌનો સાથી અર્જુન કારાવદરા। અમારી બાજ ગુજરાતી યુટ્યુબ ચેનલને જોવા માટે મિત્રો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને અમને સપોર્ટ કરો। પોરબંદર તાલુકાના પાતા અને મંડેર ગામ, આ બંને ગામની બાજુમાં મધુવંતી નામની નદી નીકળે છે। આ નદીની અંદરથી સરકારશ્રીએ કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને એક કેનાલ આ મધુવંતી નદીમાંથી આ ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે એ માટે આ કેનાલ બનાવવામાં આવેલ હતી। આ કેનાલને અમુક ખેડૂતો દ્વારા બોરી દેવામાં આવી છે। આ કેનાલ બોરી દેવામાં આવી, સરકારશ્રીએ ખર્ચેલા નાણાંને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આ કેનાલ બોરવાથી આ વિસ્તારના ખેડૂતોએ માન્ય પોરબંદર કલેક્ટરશ્રી, સિંચાઈ વિભાગ, અન્ય જગ્યાએ રજૂઆતો કરેલી છે, લેખિતમાં પણ આપેલું છે કે જેથી કરી અને આ કેનાલ જે ખેડૂતો દ્વારા બોરવામાં આવી છે એ ખેડૂતો દ્વારા જ પાછી કેનાલને રિનોવેશન કરવામાં આવે। ખેડૂતોના લાભાર્થે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટના ખર્ચા કરતી હોય ત્યારે અમુક બુદ્ધિનું દિવાળું ફૂકેલા આવા ખેડૂતો હોય, વગર વિચાર્યું સરકારના નાણાંને પણ નુકસાન પહોંચાડે, ખેડૂતોને પણ નુકસાન પહોંચાડે। તો પાતા અને મંડેર ગામના ખેડૂતો લેખિતમાં પણ રજૂઆતો કરેલી છે, મીડિયા સમક્ષ પણ તસવીરો મોકલેલી છે। તો આ ખેડૂતો દ્વારા સરકારને પણ વિનંતી છે કે ચોમાસા પહેલાં વહેલામાં વહેલી આ કેનાલને પાછું રિનોવેશન કરી અને ચાલુ કરવામાં આવે, જેથી કરીને અનેક ખેડૂતોને આ પાણીનો લાભ મળે। પાતા અને ઘેડ, આ ઘેડ વિસ્તારના ગામો છે। પાતા અને મંડેર આ ઘેડ વિસ્તારના ગામો છે। આ ગામોની અંદર ચણાનો પાક, જુવારનો પાક, અન્ય ઘણા બધા પાકો આ ખેતીમાંથી ખેડૂતો લેતા હોય ત્યારે આ મધુવંતી નદીમાંથી જે કેનાલ આપવામાં આવી છે, આ કેનાલમાં જ્યારે પાણી આપે ત્યારે આ પાણીનો લાભ આ ગામડાઓના ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં મળે છે। ત્યારે આવા કોઈ 2-5 ખેડૂએ મળી વગર વિચાર્યું સરકારને નુકસાન પહોંચાડી અને આ કેનાલ બોરી દીધી છે। આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। તો ખેડૂતોની માંગ એવી છે કે વહેલીમાં વહેલી તકે આ કેનાલને પાછી શરૂ કરવામાં આવે, જેથી કરી અન્ય ઘણા બધા ખેડૂતોને પાણીનો, સિંચાઈનો લાભ મળે અને ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં થાય અને ખેતી પ્રધાન દેશ આ દેશ, ખેડૂતોની મહેનતથી પકાવેલું ધાન, ખેડૂતોની મહેનતથી પકાવેલી સબ્જી, ખેતી પ્રધાન દેશની અંદર આજે પ્રજાને જોઈએ એટલા પ્રમાણમાં મળે છે। તો ત્યારે આ દેશનો ખેડૂત લાચાર, આ દેશનો ખેડૂત કંગાલ, આ દેશના ખેડૂતોને જ બધા માર સહેવાના, આ દેશના ખેડૂતોને જ માથે દેવા, આ ખેડૂત ક્યારે આ દેવામાં અને કરજામાંથી બહાર આવશે? ખેડૂતોનો અવાજ સાંભળનારું આજે કોઈ નથી। દરેક જગ્યાએ ખેડૂતને લાઈનમાં ઊભો રાખવામાં આવે છે, ખેડૂતને હેરાન કરવામાં આવે છે, ખેડૂતોને એના પકાવેલા માલના પૂરતા ભાવ નથી મળતા। રાત દિવસ મહેનત કરનારો મોતને મોઢામાં મૂકી અને ખેતી સામે ઝઝૂમનારો આજે આ દેશનો ખેડૂત લાચાર બની ગયો છે।